દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? હવે આપણો સાચા અર્થની સાચી દિશાની અંદર વિકાસ થવાનો છે, ખબર છે? હવે આપણું મંત્રીમંડળમાં જે કેવા ધરખમ ફેરફાર થયા ખબર છે ને? હા, અમુક લાયક છે તો અમુક વિશેષ લાયક છે. આપણા નાયબ મુખ્યમંત્રી 8 પાસ જોરદાર વિકાસ કરશે તમારો, જોજો ને કેવું થાય. જીવનની અંદર મિત્રો કોઈ પણ લાયકાત વગરનો માણસ જ્યારે કોઈ પણ પદ ઉપર આવે છે ને, ત્યારે એના ઘોર પરિણામ એની નીચેનો જેટલો વર્ગ હોય ને એને ભોગવવાના હોય છે, અને આજની તારીખમાં આપણે ભોગવી પણ છીએ. જે વ્યક્તિત્વમાં પોતાની જે ક્ષમતા હોય, જે ટેલેન્ટ હોય એ પ્રમાણે પદ ઉપર હોય તો જ પ્રજાને ન્યાય મળે, પોતે ન્યાય અપાવી શકે અને પોતાના ધાયરું પોતે કરી શકે. બાકી જે મિત્રો પોતામાં ટેલેન્ટ ન હોય અને એ વસ્તુ એના હાથમાં આવે ને, એ કાર્યની અંદર માણસ કોઈ દિવસ સક્સેસ થાય નહીં. હું ખેડૂતનો દીકરો હોય, મારી પાસે ખેતી હોય, મારી પાસે જમીન હોય, પરંતુ મને ખેતી જ કરતા ન આવડતું હોય ને, તો જે એમાંથી મારે ઉત્પાદન લેવાનું છે ને એ ઉત્પાદન તો ન આવે, પણ મારે એક દિવસ ખોટમાં જવાનું આવે, એ પરિણામે હું મારી ખેતીની જમીન પણ ગુમાવું, દેવા નીચે ડૂબી જાઉં. એવી જ રીતે મિત્રો કોઈ પણ વિશેષ આપણામાં લાયકાત ન હોય અને એ વસ્તુ જ્યારે આપણે અપનાવીએ ને, ત્યારે આપણે અને આપણા નીચેનો વર્ગ એ બધો અધોગતિની ખાઈમાં જ પડે. હવે યાદ કરો આપણે બોટાદની ઘટના. આપણા જોઈએ છીએ કે પ્રશાસને કાયદો હાથમાં લઈ અને જે ખેડૂત ઉપર અત્યાચાર કર્યો, એનું કારણ શું? તો કે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જે પોતે નિર્ણય, આપણે એવું નથી કેતા કે ઠોઠ માણસ હશે કે ગમે તેવો, પણ ટેલેન્ટ વગરનો માણસ તો કહેવાય જ. કારણ કે ટેલેન્ટ વગરનો માણસ હોય તો જ આવી ઘટના ઘટે, અને ટેલેન્ટ વગરના માણસની સામે કોઈ પણ પદ કે પાવર આપો, પણ સ્વયં પોતે પોતાનો નિર્ણય ન લઈ શકે અને બીજાના ઈશારે જ્યારે જ વસ્તુ દોહરાય ત્યારે એના ઘાતક પરિણામ જ આવે. એ આપણે ભૂતકાળમાં જોયું. હવે મિત્રો વિચાર કરો, ઘણા એવા ટીક આવે છે કે 8 પાસ આપણા ગૃહમંત્રી હતા, અરે હા, અને હવે તો એ નાયબ મુખ્યમંત્રી થયા. હવે તો મુખ્યમંત્રીના બીજા નંબરના સીધી લીટીના આખું ગુજરાત રાજ્યના હાથમાં. તો વિચાર કરો હવે આપણો કેવો વિકાસ કરશે, કેવો થશે? અને યાદ કરી લેજો બધા ખેડૂતો કે આટલા પેકેજ ખેડૂત માટે આવ્યા, તોય ખેડૂતની દશા તો આને આજ રહી. પેકેજના નામે જે સરકાર સત્તા પર છે એના પોતીકાના પેટ ભરાણા, પણ ખેડૂત તો ભૂખ્યા જ રહ્યા. તો મિત્રો હવે આપણે હાથ જોડી અને સરકારને કહેવાનું કે તમારું એકે પેકેજ અમારે જોતું નથી. તમારે ખરેખર ખેડૂત રીતે અમને રાખવા હોય, ખેડૂત રીતે ટકાવવા હોય, અમને તમારા તમે બાપ સમજતા હોય, જ્યાં ત્યાં તમે કહેતા હોય મેં તો
ખેડૂત તો જગતનો તાત છે. સાલાઓ ભિખારી બનાવી દીધો છે. સારું છે ગુજરી છે એટલે 5, 10, 15 રૂપિયાના પેન્ટ મળે છે, નકર નીચેની ચડ્ડી તો ફાટલી જ છે, કારણ કે એ નથી મળતી 100 રૂપિયાની આવે છે, સ્ટાર્ટ થાય છે. બુડી મરવું જોઈ, શરમ આવવી જોઈ. જે બાપ કહી અને બાપને ભિખારી બનાવવા વાળાઓ સાલાઓ તમે આજે ખેડૂત રસ્તા ઉપર ઉતરો છે. ચપ્પલ વાળો ચપ્પલ બનાવે, ઈ ચપ્પલ બની ગયા પછી એનું મહેનતાણું ઉમેરીને વેચે છે. અને આ જીવન જરૂરિયાત છે, પણ આ ન હોય, ચપ્પલ ન હોય, ફેર એન્ડ લવલી 25 મિલી 150 રૂપિયામાં વેચાય એવા તમારા જે આ સુશોભનના અને સુંદરતા દેખાડવાના જે સાધનો છે એની ઉપર જે પ્રોડક્ટ જે બને છે એની ઉપર એનું બધું લગાડી અને પછી વેચવામાં આવે છે. તો એક દિવસ તમે અનાજ ન ખાવ તો તમારું એક દિવસ અનાજ ના ખાવ તો ચાલે, પણ બીજે દિવસે તો ખાવું જ પડે, નકર દેહ ન ચાલે. આની કોઈ કિંમત જ નહીં. આ પક્કા પાકે છે કઈ રીતે, કેટલી આમાં હેરાનગતિ છે, કઈ રીતે થાય છે, એના મહેનતાણું કઈ ઉમેરવાનું જ નહીં, તમને ખોટ ખાઈને જ દેવાનું. એનું કારણ એક જ છે, તમારી નબળાઈ નથી, નબળાઈ ખેડૂતોની જ છે. સાલા વિભિન્ન જાતિમાં વેચાયેલા છે, વિભિન્ન વર્ગમાં વેચાયેલા છે. સાલા ડફોળ છે. એનું કારણ એક જ છે કે પોતાનું હિત નથી ઈચ્છતો. કોઈ પણ વ્યક્તિત્વના પ્રભાવમાં આવી જાય છે અને જ્યારે લોઢું ગરમ હોય અને ઘા ઝીકવાનો ટાઈમ આવે છે ને ત્યારે સાલો ભૂલી જાય છે. હું ખેડૂત છું, વ્યથા થાય છે મને, મારો છે એટલે પેટમાં દુખે એટલે સત્ય કહું છું. અરે એક દિવસ એવો સમય હવે લાવો, કોંગ્રેસ નહીં, ભાજપે નહીં, આમ આદમીએ નહીં, તો તમે તમારું ઊભું કરો ને. માર્કેટ યાર્ડમાં માલ જ નથી લઈ જવો, આપણે આપણી એક જગ્યાએ ગોઠવી દો. એને જો જખ મારીને આવવું હોય તો આવે, ના આવવું હોય તો કઈ નહીં. શા માટે એનું ગુલામ બનવું? એક હારે બધી બ્રેક કરી દો. આપણને ખબર છે કે ભાઈ વેચવું પડે એવી આપણી પરિસ્થિતિ હોય, આપણે જાણીએ છીએ, પણ 10 દી તો ખમી હગો ને. 5, 10 દી તમે એક હારે બધા બ્રેક થઈ જાવ. દૂધ, છાશ, બકાલું, કઈ વસ્તુ આપવી જ નહીં આ ચોરના પેટનાઓને. પબ્લિક નહીં નો આપવી, પબ્લિક નહીં કેવું કે તમને તમારું ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. તેલનો ડબ્બો મોંઘો થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. એને પૂછ્યું છે તે કેટલા મગફળી લીધી છે? ખેડૂતની વાત આવે એમ કે ખેડૂત ભાવ ચડાવે છે ને ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે ને ગૃહિણીને ખબર છે ખેડૂતે કેટલામાં દીધી છે. ખેડૂતોને તો આ સાલાવે છોતરા જ દઈ દીધા છે. કમાય છે વચેટિયા. 2 બારશાકની અંદર જે જાય છે ને એટલે ડબલ તબલ થઈ જાય છે. પૂછ્યું જ કોઈ દિવસ? યાદ રાખજો, સર્વત્ર પ્રજા, એક દિવસ તમારું પતન પણ નિશ્ચિત છે. ખેડૂત મર્યો ને એટલે તમે બધા મરી ગયેલા જ પડ્યા છો. વિદેશ થાય તમારું અહીંથી અનાજ પકવીને વિદેશીઓ અહીંયા જયારે આવી જશે ને ત્યારે અહીંથી, અને ઘણા એમ કે ખેડૂતો જમીન વેચી છે, તમારો બાપ ધૂળની પાલી વેચી જ દે ને, શું કરે બિચારો? કઈ રીતે ટકે? યોગ્ય મહેનતાણું ન મળે, યોગ્ય ઓલું ન મળે, ન્યાય ન મળે, ધોકા પડે તો શું કરે? પરંતુ ખેડૂતને હવે જાગૃત થઈ જવાની સમય આવી ગયો છે. ત્રિકમને પાવડાના હાથા ઢીલા રાખવાની તૈયારી રાખો. જ્યાં જ્યાં કોઈ પણ સંમેલન થાય ને ત્યાં આપણા ઓજારો લઈ જાઓ. આપણે યુદ્ધ કરવા નથી લઈ જાઓ, આગલા વિડીયોમાં પણ કીધું, સાથે રાખો. મારે તો મારો, કારણ કે આપણી પાસે તો હવે છે એ શું એમ. બાકી તમે મારો, તમારું ટાળી દે અને તમે એનું સહન કરો તો આવું કેટલા દી ચાલશે? 5-7 બોટાદની અંદર હોય અને ભેગા થાય અને એ તમારો ભાવ પાડે, એનો ડાયરેક્ટ મત તો ખેડૂતનો દીકરો જ છે ને. મને ખરેખર કહું છું, ખેડૂતના પેટનો જ ન હોય.
પોતીકો જેને માનતો હોય અને ખેડૂના પેટનો હોય ને તો એને ખેડૂની વેદના હોય, ખેડૂની વ્યથા હોય. આપણી બેન દીકરીઓને મારીને એનું એને રેન્જ હોય અંદર, પછી ગમે તે જ્ઞાતિનો હોય પણ મારી ખેડૂતની બેન દીકરીઓ ઉપર જે હાથ ઉપડ્યા છે ને એના હાથ તોડી નાખવાની એના મનની અંદર જ્વાળા ચાલુ હોવી જોઈએ. પરંતુ સાલો માથે રહી અને જો કપાવતો હોય ને તો એના બાપમાં ફેર હોય. મિત્રો, એક બનો તો અનેક ઊભા થશે. તમારો માલ છે બ્રેક મારી દો. શા માટે 500-600 રૂપિયામાં આપો છો? હા, મને ખબર છે કે તમારી મજબૂરી છે, પણ તમે એક બે એવા દેતા રહેશો ને એટલે એનો ધંધો ચાલુ રહેશે. પણ એકાને બધા બ્રેક મારી દો કે ચોરના પેટના દેવું જ નથી. આપણે બિલ્ડિંગમાં નથી જવું, એક ખેતરમાં રાખો, ગામો ગામ જખ મારીને જયારે જરૂર હોય ની લેવા આવે અને આપણે ભાવ પાડો બાર. એમ કે આમાં નથી પોતો મન ખેંચવા ભાઈ. કારણ કે તમારી એવી વસ્તુ છે ને અનમોલ છે, એનું મૂલ્ય જ ન થઈ શકે. છતાં તમે આના અન્નદાતાનો આપણને ઉપમા આપી છે એટલે આપણે કે ભાઈ આપણે બાપ કીધા છે એટલે આપણે એનું મૂલ્ય ન કરીએ, આપણે એનું ઉદર ભરીએ. કારણ કે આપણે જયારે એનું ઉદર ભરીએ ને ત્યારે એનામાં શક્તિ આવે ને તે એના હાથમાં દંડા ઉપડે ને તે આપણને મારે છે. આપણે દેવું જ નથી પછી શું? આવું થોડાક દી કરી નાખો. સરકારના રાજકીય નેતાને બાય બાય કરી દો, જેને જરૂર હોય ને આવે. બાકી જ્યાં સુધી તમારો અંદરો અંદરનો વિખવાદ રહ્યો, જ્યાં સુધી તમે થોડું થોડું દેતા રહેશો ત્યાં સુધી તમારી કોઈ પણ સમસ્યા હલ થવાની નથી. માટે મિત્રો, વિચારવા જેવી વાત છે. આંદોલનો થશે, ભેગા થશે, એ સાચું છે, પણ જ્યાં સુધી મૂળભૂત પાયાની વાત પાકી નહીં થાય કે આપણે કંઈ આપવું જ નથી ત્યાં સુધી કોઈ સમસ્યા તમારી હલ થવાની નથી. માટે મિત્રો, આ તમે વિડીયો કેવો લાગ્યો તમારી કોમેન્ટ કરી અને તમારા મંતવ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા, જય ભવાની.